ગામમાં બતાવું આપણા ગુજરાતની સેવા. ચલો જો આપણા ગુજરાતની સેવા, જો ભાઈ પહેલગામમાં ગુજરાતની સેવા છે એ જ મહત્વ છે. આપણે ગુજરાતી ખાવાનું મળે છે એ જ બહુ મહત્વ. ગુજરાતની સેવા મારા ભાઈ, તો વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દે. ગુજરાતની સેવા અને ગુજરાતી ભંડારો મારા ભાઈ, સરસ મજાનો ભંડારો છે. ગુજરાતના હિંમતનગરના છીએ, હિંમતના હારીએ. અને હા ભાઈ, અત્યારે આપણે ફરવાઈ ગયા છે બજારમાં. જો મારા ભાઈ સરસ મજાનું બજાર છે. જો ભાઈ ડીઝલ લઈ લીધી છે આપણે ભંડારા માટે, ને અત્યારે પહેલગામ બજારમાં છીએ. તો જય માતાજી, હર હર મહાદેવ. હિંમતનગરના છે બે હિંમતના હારીએ. અત્યારે હું જઈ રહ્યો છું ભીમને જે મહાદેવનું મંદિર બનાવ્યું હતું ત્યાં જઈ રહ્યો છું. જો ભાઈ રસ્તો આવો છે ક્યાંય. આ તો હું ઢાળ ચડાવીને આવે જ થોડો. ચલો મારા ભાઈ, ગુજરાતના હિંમતનગરના છે મારા ભાઈ, હિંમતના હારી. અત્યારે હું જો આપણું નવું બોર્ડ બનાવી દીધી આપણી સાયકલની. અને અત્યારે હું આવ્યો છું મારા ભાઈ મહાદેવના મંદિરે, જે ભીમ જે કહેવામાં આવે છે એમને મંદિરે બનાવેલું છે. આ ભીમને મંદિર બનાવેલું છે. અત્યારે ત્યાં જ છું, હું જોઈ રહ્યા છો મારા ભાઈ. કેવું સરસ મજાનું બતા. આ આપણી સાયકલ છે. ચલો હવે અંદર જઈએ મંદિરમાં. મારા ભાઈ સરસ મજાનું મંદિર છે. જો કેવું છે, ગાર્ડન પણ સરસ મજાનું છે. અને ભાઈ પ્રાચીન મંદિર છે આ. જો મારા ભાઈ આ કુંડ છે જે ભીમને સ્થાપિત કરેલા છે, ત્યાંથી પાણી આવે છે. જો મારા ભાઈ ત્યાંથી અહીંયા થઈને પાણી આમ નીકળે છે ભાઈ. જો અને ગાર્ડન પણ સરસ મજાનું છે મારા ભાઈ, જોઈ રહ્યા છો. તો ચલો હવે આપણે દર્શન કરવા માટે જઈએ. તો જો મારા ભાઈ સરસ મજાનો બગીચો છે અને આ કુંડ છે. તો ચલો મારા ભાઈ દર્શન કરવા જઈએ આપણે. જો ભાઈ સરસ મજાનું ગાર્ડન છે. તો ચલો મહાદેવના દર્શન કરીએ. મહાદેવનું મંદિર છે સરસ મજાનું. જો મારા ભાઈ ભીમને સ્થાપિત કરેલું છે. બહુ પ્રાચીન મંદિર છે આ. તો તમે પણ દર્શન કરી લો. મહાદેવ મહાદેવ. આ કુંડ છે, સરસ મજાનું આ મંદિર છે ભાઈ. જોરદાર મંદિર બનાવેલું છે. હા મહાદેવ કા. જો ભાઈ પથ્થરથી પૂરું બનાવેલું છે ભાઈ. ગજબ મંદિર બનાવેલું છે આ. જો મારા ભાઈ જો મહાદેવનું મંદિર છે સરસ મજાનું. તો મારા ભાઈ દર્શન કરી લેજો તમે પણ. હર હર મહાદેવ મહાદેવ. છું હિંમતનગરના છે હિંમતના. અત્યારે હું આવ્યો છું પહેલગામના પ્રાચીન મંદિર. જેટલું અમરનાથનું છે એટલું આ પણ છે. તો તમે પણ દર્શન કરી લેજો. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. આ છે કુંડ, મહાદેવનું મંદિર. હર હર મહાદેવ. નગરના છે હિંમતના. અત્યારે હું આવ્યો છું પહેલગામમાં મહાદેવના મંદિર. જેટલું અમરનાથનું પ્રાચીન મંદિર છે એટલું આ પણ છે. તો તમે દર્શન કરી લો મારા ભાઈ. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. આ છે શિવલિંગ અને આ છે નંદી મહારાજ, બે મુખવાળા પાર્વતી માતા. તમે દર્શન કરી લેજો મારા ભાઈ. સરસ મજાના દર્શન કરીને આપણે મહાદેવના આવી ગયા છીએ અત્યારે. એટલે એ પણ પ્રાચીન મંદિર હતું અહીંયાનું. તો દર્શન કરીને અત્યારે જોઈ રહ્યા છો વરસાદ પડ્યો હતો. જો રેનકોટ, આપણું હેલ્મેટ
જો વરસાદ પડેલો છે, જો કેવું સરસ વાતાવરણ, પાણી, નદી, જો ભાઈ જો કેવું સરસ વાતાવરણ. ચલો મારા ભાઈ આપણે એન્ટ્રી કરી દઈએ. આપણે હર હર મહાદેવ મહાદેવ. મજાનું નહીં નાસ્તો કરી નીકળી ગયા છે. અત્યારે જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે. જો મારા ભાઈ કેવું વાતાવરણ છે. અત્યારે આપણે નીકળી ગયા છે. જો ભાઈ સરસ મજાનું વાતાવરણ, ચડાઈ કરી છે. આપણે ગેટ પાર કરી દીધું છે. જો બધી પબ્લિક નાહી રહી છે. જો ભાઈ કેવું સરસ મજાનું, બધી પબ્લિક નાહી રહી છે. જો ભાઈ ટાટા ડેમ. બધા મજા ને કેમ છે મારા ભાઈ? બધા મજા ને. અત્યારે જો સરસ વાતાવરણ છે. નહીં ધોઈને આપણે નીકળી ગયા છે. ગેટ પાર કરી દીધી છે, જોઈ રહ્યા છો. અત્યારે દર્શન માટે જવાનું છે મારા ભાઈ. જો સરસ મજાનું પહાડી વાળો ઇલાકો છે, સરસ મજાનું વાતાવરણ છે, જોઈ રહ્યા છો. હર હર મહાદેવ મહાદેવ મારા ભાઈ. તો ભાઈ સરસ મજાનું જો એન્ટ્રી પાર કરી દીધી છે. અને હવે આપણે આગળ નીકળશું. સરસ મજાની ઠંડી ચાલુ થઈ ગઈ ભાઈ. ઠંડો ઠંડો પવન આવે છે. જો ભાઈ નદી છે આ. જો ભાઈ પહાડું છે. જય માતાજી, હર હર મહાદેવ. જો હા એકલો જ. જો આપણા ગુજરાતના ફોજીભાઈ, આપણા સુખરામભાઈ આવે છે. માતાજી, હર હર મહાદેવ. આપણા ગુજરાતના સુખરામભાઈ મળ્યા છે. જય માતાજી. જોયા છો આ એમનું પોઈન્ટ છે. જોઈ રહ્યા સરસ મજાનું વાતાવરણ છે અત્યારે. જય માતાજી, મળીએ પછી રિટર્નમાં. ચડાય બહુ ખતરનાક હોય છે મારા ભાઈ. જો ભાઈ જુઓ છો આવી ચડાઈ છે. છેક ત્યાંથી આમથી 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 આમે આવું પડે. હાલો ટાઈટ થઈ જાય છે. આ ઘોડાવાળા છે, જોતા જોતા જ નહીં ઠોકમ ઠોક ભાઈ. જો આગળ પાછળથી ગઈ પણ ઘોડો આવી ગયો તો જાય. અને હાર ઊંચા પાઇપનો બેનર લગાય. જો આપણે જવાન સેવા માટે, ફૂલ સેવા માટે જવાનું છે. આપણે બધા 100 મીટરની અંદર જવાનું છે બધા. હર હર મહાદેવ. ઓ ભાઈ ચડાઈ તો બહુ મજા આવે છે મારા ભાઈ. જો જો આપણે જવાનું બધા સેવા માટે હાજર જ છે. हर हर महादेव महादेव हर हर महादेव भैया कैसे बढ़िया. हर हर महादेव. મારા ભાઈ એટલો આનંદ જેવું લાગે છે. બહુ ખુશ લાગે છે ભાઈ. તકલીફો તો ઘણી પડી હતી કાલે ભાઈ. એક ઊંચાઈ પર એટલી હતો, 15,000 કિલોમીટરની ઊંચાઈ પર હતો ભાઈ. સાચું કહું ભાઈ, રોઈ પણ ગયો હતો. એવું થયું હતું કે ભાઈ શું કરું. અને અત્યારે ભાઈ એટલો આનંદ જેવું છે ભાઈ. જો 3 કિલોમીટર ભાઈ, 3.5 કિલોમીટર જ બાકી છે મારા ભાઈ. જોઈ રહ્યા છો બધી પબ્લિક ભાઈ. આનંદ જેવું લાગે છે ભાઈ. હવે જન્નતમાં આવી જાય એવું લાગે છે ભાઈ. સરસ મજાના દર્શન કરવા જઈ રહ્યા છે. તો હર હર મહાદેવ મહાદેવ. હિંમત કરતી હિંમત હારે અગર હું આવી ગયો છું બાબા અમરનાથના દર્શન કરવા મારા ભાઈ. સરસ મજાનું વાતાવરણ. જો દર્શન કરી લેજો મારા ભાઈ. ગુજરાત હિંમત કરતી હિંમત હારે અગર હું આવી ગયો છું બાબા અમરનાથના દર્શન કરવા માટે. જોઈ રહ્યા છો આ છે ગુફા. તો મારા ભાઈ તમે પણ દર્શન કરી લેજો. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો ને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ.
ગુજરાત હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું આવી ગયો છું બાબા અમરનાથના દર્શન કરી લીધા છે મારા ભાઈ. સરસ મજાના જોઈ રહ્યા છો તો તમે પણ દર્શન કરી લેજો. જોઈ રહ્યા છો આપણો રાષ્ટ્રધ્વજ સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું આવી ગયો છું બાબા અમરનાથના સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. અને જોઈ રહ્યા છો આ બાબા અમરનાથની ગુફા છે, તમે પણ દર્શન કરી લેજો મારા ભાઈ. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. હું ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર બાબા અમરનાથના દર્શન કરી લીધા છે મારા ભાઈ. સરસ મજાના જોઈ રહ્યા છો આ ગુફા છે તો તમે પણ દર્શન કરી લેજો મારા ભાઈ. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. જોઈ રહ્યા છો સરસ મજાના દર્શન થઈ ગયા છે. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું બાબા અમરનાથના સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. તો તમે પણ દર્શન કરી લેજો. જો આ સરસ મજાનું આ દર્શન છે તમે પણ કરી લેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું બાબા અમરનાથના સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. તો તમે પણ દર્શન કરી લો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું આવી ગયો છું બાબા અમરનાથના દર્શન સરસ મજાના કરી લીધા છે મારા ભાઈ. તો તમે પણ દર્શન કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. હર હર મહાદેવ. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું બાબા અમરનાથના સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી લેજો મારા ભાઈ. તો તમે પણ દર્શન કરી લેજો મારા ભાઈ. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું આવી ગયો છું બાબા અમરનાથના સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. તો તમે પણ દર્શન કરી લો અને વિડીયો શેર કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મારા ભાઈ. હર હર મહાદેવ. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું આવી ગયો છું બાબા અમરનાથના દર્શન કરવા માટે. તો તમે પણ દર્શન કરી લો મારા ભાઈ. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો ને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું આવી ગયો છું બાબા અમરનાથમાં દર્શન કરવા. સરસ મજાના દર્શન કરી લીધા છે. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો ભાઈ. તમે પણ દર્શન કરી લો મારા ભાઈ. अपना दिल अपनी जहाँ ताकि जीता रहे अपना. ફાઇનલ આપણે છે ને લદ્દાખ જવા માટે નીકળી ગયા હતા અને રસ્તામાં છે ને પ્લાન ચેન્જ થઈ ગયો. આપણે છે ને અચાનક અમરનાથ આવવાનું થયું. અત્યારે આપણે આવી ગયા છીએ અમરનાથ અને અમરનાથ આવી આપણે છે ને નિખિલભાઈ પાછા ભેગા થઈ ગયા છે. બાકી તો સામે છે ને ગુફા છે, જુઓ તો સામે છે ને ગુફા છે. અમે ત્યાંથી છે ને દર્શન કરીને પાછા આવી ગયા. બાકી કેમ છે નિખિલભાઈ? બસ મજામાં છું ભાઈ. કેવું ચાલે? મોજ. આપણે બીજી ફોર મળી ગયા. બાકી ચલો શાંતિથી જતા રહેજો ઘરે. હા બાકી ચલો નિખિલભાઈને મળી છે ને બહુ મજા આવી. પાછા હવે છે ને મારે 15 થી 20 કિલોમીટર ચાલીને જવું પડશે અને નિખિલભાઈ જશે ને 6 કિલોમીટર સુવાનું મળી જશે. પણ અહીંયા છે ને સુવાની વ્યવસ્થા નથી. તો મારે જે રૂટ ઉપર જવાનું ને એ રૂટ ઉપર મારે 15 થી 20 કિલોમીટર ચાલવું પડશે. અને અત્યારે વાગી ગયા છે 4. બાકી ચાલો જઈએ આપણે ઘરે નહીં એટલે કે જ્યાં રોકાય છે ત્યાં. બાકી વિડીયોને બધું શેર કરી દેજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી જય શ્રી રામ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. આપણે ફાઇનલી ગાઈસ સરસ મજાના દર્શન થઈ ગયા છે ને આપણા મિત્ર ફેરીથી મળી ગયા છે અજ્જુભાઈ. જોઈ રહ્યા છો. કેમ છો અજ્જુભાઈ? બસ મજામાં ગાઈસ. આપણે છે ને જઈ રહ્યા હતા લદ્દાખ સાઈડ, પણ કાલે અચાનક આપણું મન થઈ ગયું કે આપણે અમરનાથ જવું છે. તો આપણે અમરનાથ ફાઇનલ આવી અને દર્શન પણ બહુ મસ્ત એવા કરી દીધા છે. અને હવે ત્યાંથી બાલટાલ જવાનું અને કાલે અમે લદ્દાખની યાત્રા ચાલુ કરીશું. બાકી નિખિલભાઈને પણ સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને બધું શેર કરજો. બાકી જય શ્રી રામ, હર હર મહાદેવ. હર હર મહાદેવ.
आप कहाँ से? हाँ आप बनाइएगा भैया भैया सीधा बनाना है इसलिए आप बनाइए ऐसा नहीं मैं बोलूँगा आप बनाइए ना जो भाई मत करो जो આ બરફ છે વાળા ભાઈ એના જે સરસ મજાનો બરફ છે માતાજી હર હર મહાદેવ ફાઇનલી ગઈ સરસ મજાનો ભંડારો છે આપણે જોવા માટે આવી ગયા હતા અને આ પ્રત્યાના નજીકના જ મળ્યા કેમ છો મજામાં કેમ મજામાં જો તો હર હર મહાદેવ ભાઈઓ બધા મજામાં ને અમે તો ચલ્યા છે સરસ મજાના દર્શન કરીને આપણે નીકળી ગયા છે જો સરસ મજાનું વાતાવરણ છે મારા ભાઈ જોઈ રહ્યા છો નદી મસ્ત મજાની વહી રહી છે જય માતાજી હર હર મહાદેવ ફાઇનલી ગાઈઝ આપણે સરસ મજાનું જમી લીધી છે એ રોકાવાની સગવડ સરસ મજાની મળી ગઈ છે મારા ભાઈ જો અગારે ગયા હોય તો હેરાન થઈ જવાના હતા તો સરસ મજાની રોકાવાની જગ્યા મળી ગઈ છે આપણે તો અત્યારે સુઈ જઈએ જો કંબલ બંબલ સરસ મજાના આવી જાય મહાદેવનું છે ભંડારો સરસ મજાનો છે મારા ભાઈ તો અત્યારે મારા ભાઈ સુઈ જઈએ ઠંડી લાગે છે એટલે સુઈ જઈએ અને ચલો ભાઈ સરસ મજાનું ધાબડા બાબડા આવી જાય અને આ ભાઈ છે આપણે હર હર મહાદેવ કઈથી જાઓ તમે मैं तो अभी बाबा का दर्शन करवा जाऊँ। ऐसा कहाँ से हो ऐसे अच्छा मध्य प्रदेश से हूँ। मध्य प्रदेश आप पैदल यात्रा कर रहे हैं ना पैदल यात्रा हाँ, तो इनको भी भाई सपोर्ट कीजिए इनके मैं ट्रेवलर भारत यस भारत यात्रा के नाम से मेरी आईडी है हाँ और भाई को सपोर्ट करना मुझे भी थोड़ा सपोर्ट कर लेना हाँ। भाई हर हर महादेव हर हर महादेव भाई आपकी आईडी का नाम क्या है ट्रेवलर यस भारत यात्रा हाँ तो भैया को सपोर्ट करना भूलिए मत क्योंकि भैया ने नई नई आईडी बनाई है इनको सपोर्ट करना मत भूलिएगा क्योंकि उनको सपोर्ट का बहुत ज़रूर है जैसे मेरे को ज़रूर थी ऐसे ही अभी मेरे को भी ज़रूरत तो है और इन भैया को भी सपोर्ट कीजिए इनका नया नया स्टार्ट है हर हर महादेव भैया हर हर महादेव सर हर हर महादेव નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે આપણે જો ચા નાસ્તો સરસ મજાનો કરી લે અત્યારે આપણે જમવાનો ટાઈમ અહીંયા આપણે રોકાઈ ગયેલા છીએ મારા ભાઈ મજાનો નાસ્તો ચા પાણી કરી લીધી છે આપણે અહીંયા રોકાઈ ગયા તમને બતાવું ચલો અહીંયા રોકાઈ ગયા છીએ આપણે અને મારા ભાઈ જો સરસ મજાનું જમવાનું બને છે જો દાદા જમી રહ્યા છે આપણા દાદા જો સરસ મજાનું જમી રહ્યા છે અને જો આપણા બધા મિત્રો અત્યારે આરામ ઉપર છે બધા મિત્રો જો મજામાં જો ભાઈ આપણી ગેંગ છે આ બધા મિત્રો છે જો આ એક મિત્ર ખાવા બેસી ગયા ફૂલ મોજ આપણી ગુજરાતની જો આ ભાઈ ગેંગસ્ટર છે ખેલા જો ભાઈ અહીંયા ઊંઘવાના ખાટલા જો ભાઈ રાઈડર છે આપણા રાઈડર ઉપર છે બાઇક રાઈડર ઉપર છે જો ભાઈ સરસ મજાનો અત્યારે ચલો મારા ભાઈ આપણે બીજી ગેંગના મળીએ આપણી તો જો ભાઈ જમવાનું સરસ મજાનું બને છે તો જો ગરમ ગરમ રોટલી બને છે આજનો ભાઈ ભંડારાનો બ્લોગ છે મજામાં રસોયા જો હા જો ભાઈ ગુજરાતની ફૂલવાજ મૂર્તિભાઈ રસોયા જો આમનું નામ છે મૂર્તિભાઈ રસોઈયા જો ફૂલ મજ જો ઘીવાળી રોટલી બા બનાવી રહ્યા છે જો ભાઈ આપણો ગુજરાતનું ઘી અમોલ ભાઈ જો ગુજરાતનું ઘી જો ભાઈ જમ્મુ કાશ્મીરનું જો રોટલી બને છે આપણી ફૂલ મોજ જો આપણા ગુજરાતની ફૂલ મોજ ભાઈ મોજે મોજ છે જો ભાઈ આપણું મંદિર જો દર્શન કરી લેજો
રસોઈમાં અંદર જમવાનું બને છે. ચલો આપણે બીજી ગેંગને મળીએ આપણે. જો સરસ મજાના બધા ભાઈઓ જમી રહ્યા છે. આ આપણો ભંડારો છે. જો આ આપણો ભંડારો છે. સરસ મજાના બધા જમી રહ્યા છે. તો ચલો આપણે બીજી ગેંગને મળીએ. જો ફૂલ મોજ આપણે ગુજરાતની. જો મારા ભાઈ તો જય માતાજી. સરસ મજા જમી લીધે તો વડોદરાના જય માતાજી. જય વડોદરાના આપણા મેમ્બર છે. જય માતાજી. જો મારા ભાઈ તો ચલો આપણે ગુજરાતી યાદનો ભંડારો સરસ મજાનો છે. જો થાળી બાળી સરસ મજાનો. જો ભાઈ આજને રોટલી જો કેમ મજા મજા. જો ભાઈ ગુજરાતી ખાવાનું આપણે જો બટાકાનું શાક, ચણા, નાના ચણા, દાળ, પેલા ચણા, ભાત. જો ભાઈ છાશ આપણી સરસ મજાની. જો ભાઈ ગુજરાતથી તમે આવો છો તો આ ભંડારાની મુલાકાત જરૂરથી લેજો. પહેલગામમાં જ છે આપણો ભંડારો ગુજરાતી. તો મારા ભાઈ ગુજરાતી ભંડારાની મુલાકાત જરૂરથી લેજો. તો હર હર મહાદેવ. જય માતાજી. આપણો છે આ ગુજરાતી ભંડારો. મહાદેવ મહાદેવ. તો તમે આવો છો ગુજરાતથી તો ગુજરાતના ભાઈઓને વિનંતી છે કે ગુજરાતી ભંડારાની મુલાકાત જરૂરથી લેજો. તો ભાઈ હર મહાદેવ મહાદેવ મહાદેવ. તો ભાઈ તમે આવો છો ગુજરાતથી તો આ ભંડારાની મુલાકાત જરૂરથી લેજો. જો ભાઈ સરસ મજાનો ભંડારો. જો ભાઈ ડસ્ટબિનમાં પણ આપણે ફૂલ સગવડ. જો અંદર બેસવાની પણ ફૂલ સગવડ છે બધા ભાઈઓની. હર હર મહાદેવ માતાજી. હર હર મહાદેવ. જો ભાઈ પોપકોર્ન એટલે કે ધોની. જો ભાઈ આપણો દેશી જુગાડ. જો ભાઈ દેશી જુગાડ આપણો દાદાને ભાઈ મશીન. જો ભાઈ મશીન જેવું જ કમ્પ્લીટ લાગે છે ને તમને. જો ભાઈ સેમ એવું લાગશે તમને મશીનમાં બનાવ્યું હોય એવું ભાઈ. પણ આ તો મને નવાઈ લાગી. દેશી જુગાડ છે. જો ભાઈ ફૂલ દેશી જુગાડ. જો ભાઈ ફૂલ આપણે ગુજરાતનો દેશી જુગાડ. જો જો ધોની નાખી દીધી. જો મારા ભાઈ ધોની નાખી દીધી છે. જો હા છે આપણે ગુજરાતનો દેશી જુગાડ. કોઈ ના કરે ગુજરાતી કરે મારા ભાઈ. જો હમણાં ધોની બની ગઈ. મશીન બસીન જાય મશીનની ના જરૂર પડે ભાઈ. આપણો દેશી જુગાડ દાદાનો દેશી જુગાડ. જો આપણી ગેંગ દેશી જુગાડવાળી ગેંગ છે. ના કરે ગુજરાતી કરે. ભાઈ મને તો નવાઈ લાગી હતી ફૂલભાઈ આજની. ભાઈ એવું લાગતું હતું મશીનમાં જ બની હશે. ભાઈ ટેસ્ટ તો જોરદાર આવે છે ભાઈ. ગજબનો ટેસ્ટ તો આવે છે. ફૂલ દેશી જુગાડ. ના કરે ગુજરાતી કરે મારા ભાઈ. ભાઈ દેશી જુગાડ આપણો. રોટી બંધ કરો ને બધું યાર. જો ભાઈ દેશી જુગાડ. હા ભાઈ દેશી જુગાડ આપણે. જો ભાઈ જો ધોની થઈ ગઈ ને તૈયાર. આ છે ભાઈ આપણો ગુજરાતનો દેશી જુગાડ. મશીનની જરૂર જ ના પડે મારા ભાઈ. ભાઈ ફૂલ ધોની તૈયાર થઈ ગઈ છે ભાઈ. સ્વાદ તો એવો આવે છે ને મસ્ત સ્વાદ આવે છે ભાઈ.
જો ભાઈ આ છે આપણા ગુજરાતનો દેશી જુગાડ. વિશાલ તો પાછો આવ્યો નહીં. કોઈ ના કરે ગુજરાતી કરે મારા ભાઈ. જો ભાઈ ગજબ ભાઈ. જો ભાઈ આ મકાઈ છે, આ રીતે જ બને છે મારા ભાઈ. જો આ મકાઈ ભાઈ દરરોજ હોજ ના છે ને ચા અને પોપકોર્ન એટલે કે દોણી. તો સરસ મજાની દોણી થઈ ગઈ તૈયાર. જો અત્યારે તો જો ભાઈ આ છે દોણી. જુઓ તો ચલો મારા ભાઈ આપણે પણ ચાખી લઈએ. સરસ મજાનો સ્વાદ છે ભાઈ, અલગ જ. ચલો મારા ભાઈ તૈયાર થઈ ગઈ છે. કમેન્ટ કરીને જરૂર બતાવજો આ દેશી જુગાડ કેવો છે. નાસ્તો ચા પાણી કરી લીધી છે આપણે. અહીંયા રોકાઈ ગયા તમને બતાવું. ચલો અહીંયા રોકાઈ ગયા છે આપણે. અને મારા ભાઈ જો સરસ મજાનું જમવાનું બને છે. જો દાદા જમી રહ્યા છે આપણા દાદા. જો સરસ મજાનું જમી રહ્યા છે. અને જો આપણા બધા મિત્રો અત્યારે આરામ ઉપર છે. બધા મિત્રો જો મજામાં. જો ભાઈ આપણી ગેંગ છે, આ બધા મિત્રો છે. જો એક મિત્ર ખાવા બેસી ગયા. ફૂલ મોજ આપણી ગુજરાતની. જો આ ભાઈ ગેંગસ્ટર છે. ખેલા જો ભાઈ અહીંયા ઊંઘવાના ખાટલા. જો ભાઈ રાઈડર છે આપણા, રાઈડર ઉપર છે. બાઇક રાઈડર ઉપર છે. જો ભાઈ સરસ મજાનું અત્યારે. તો ચલો મારા ભાઈ આપણે બીજી ગેંગને મળીએ આપણી. તો જો ભાઈ જમવાનું સરસ મજાનું બને છે. તો જો ગરમ ગરમ રોટલી બને છે. આજનો ભાઈ ભંડારાનો બ્લોગ છે. મજામાં મૂર્તિભાઈ રસોયા. જો હા જો ભાઈ ગુજરાતની ફૂલવાજ મૂર્તિભાઈ રસોયા. જો આમનું નામ છે મૂર્તિભાઈ રસોઈયા. જો ફૂલ મજ. જો ઘીવાળી રોટલી બા બનાવી રહ્યા છે. જો ભાઈ આપણો ગુજરાતનું ઘી અમોલ ભાઈ. જો ગુજરાતનું ઘી. જો ભાઈ જમ્મુ કાશ્મીરમાં જો રોટલી બને છે આપણી ફૂલ મોજ. જો આપણા ગુજરાતની ફૂલ મોજ. ભાઈ મોજે મોજ છે. જો ભાઈ આપણું મંદિર જો દર્શન કરી લેજો. અંદર જમવાનું બને છે. ચલો આપણે બીજી ગેંગને મળીએ આપણે. જો સરસ મજાના બધા ભાઈઓ જમી રહ્યા છે. આપણો ભંડારો છે. જો આપણો ભંડારો છે. સરસ મજાના બધા જમી રહ્યા છે. તો ચલો આપણે બીજી ગેંગને મળીએ. જો ફૂલ મોજ આપણી ગુજરાતની. જો મારા ભાઈ તો જય માતાજી. સરસ મજા જમી લીધે. તો વડોદરાના જય માતાજી. જય વડોદરાના આપણા મેમ્બર છે. જય માતાજી. જો મારા ભાઈ તો ચલો આપણે ગુજરાતી યાદનો ભંડારો સરસ મજાનો છે. જો થાળી બાળી સરસ મજાનો. જો ભાઈ આજની રોટલી જો કેમ મજા. જો ભાઈ ગુજરાતી ખાવાનું આપણે. જો બટાકાનું શાક, ચણા, નાના ચણા, દાળ, પેલા ચણા, ભાત. જો ભાઈ છાશ આપણી સરસ મજાની. જો ભાઈ ગુજરાતથી તમે આવો છો તો આ ભંડારાની મુલાકાત જરૂરથી લેજો. પહેલગામમાં છે આપણો ભંડારો ગુજરાતી. તો મારા ભાઈ ગુજરાતી ભંડારાની મુલાકાત જરૂરથી લેજો. તો હર હર મહાદેવ. જય માતાજી. આપણો છે આ ગુજરાતી ભંડારો. મહાદેવ. તો તમે આવો છો ગુજરાતથી તો ગુજરાતના ભાઈઓને વિનંતી છે કે ગુજરાતી ભંડારાની મુલાકાત જરૂરથી લેજો. તો ભાઈ હર મહાદેવ. તો ભાઈ તમે આવો છો ગુજરાતથી તો આ ભંડારાની મુલાકાત જરૂરથી લેજો. જો ભાઈ સરસ મજાનો ભંડારો. જો ભાઈ ડસ્ટબિનમાં પણ આપણે ફૂલ સગવડ. જો અંદર બેસવાની પણ ફૂલ સગવડ છે બધા ભાઈઓની. હર હર મહાદેવ. માતાજી હર હર મહાદેવ. જો ભાઈ પોપકોર્ન એટલે કે ધોની. જો ભાઈ આપણો દેશી જુગાડ. જો ભાઈ દેશી જુગાડ આપણો દાદાને ભાઈ મશીન. જો ભાઈ મશીન જેવું જ કમ્પ્લીટ લાગે છે ને તમને. જો ભાઈ સેમ એવું લાગશે તમને મશીનમાં બનાવ્યું હોય એવું ભાઈ. પણ આ તો મને નવા લાગી દેશી જુગાડ છે. જો ભાઈ ફૂલ દેશી જુગાડ. જો ભાઈ
ફૂલ આપણા ગુજરાતનો દેશી જુગાડ. જો જો ધોની નાખી દીધી. જો માં ભાઈ ધોની નાખી દીધી છે. જો આ છે આપણા ગુજરાતનો દેશી જુગાડ. કોઈ ના કરે, ગુજરાતી કરે મારા ભાઈ. જો હમણાં ધોની બની ગઈ, મશીન બસીન જાય. મશીનની ના જરૂર પડે ભાઈ. આપણો દેશી જુગાડ, દાદાનો દેશી જુગાડ. જો આપણી ગેંગ દેશી જુગાડ વાળી ગેંગ છે. હવે ના કરે, ગુજરાતી કરે. ભાઈ મને તો નવાઈ લાગી હતી ફૂલભાઈ આજની. ભાઈ એવું લાગતું હતું મશીનમાં જ બની હશે. ભાઈ ટેસ્ટ તો જોરદાર આવે છે ભાઈ. ગજબનો ટેસ્ટ તો આવે છે. ફૂલ દેશી જુગાડ. ના કરે, ગુજરાતી કરે મારા ભાઈ. ભાઈ દેશી જુગાડ આપણો. રોટી બંધ કરવાની બધું યાર. જો ભાઈ દેશી જુગાડ. હા ભાઈ દેશી જુગાડ આપણે. જો ભાઈ જો ધોની થઈ ગયું ને તૈયાર. આ છે ભાઈ આપણો ગુજરાતનો દેશી જુગાડ. મશીનની જરૂર જ ના પડે મારા ભાઈ. ભાઈ ફૂલ ધોની તૈયાર થઈ ગઈ છે ભાઈ. સ્વાદ તો એવો આવે છે ને, મસ્ત સ્વાદ આવે છે ભાઈ. જો ભાઈ આ છે આપણા ગુજરાતનો દેશી જુગાડ. વિશાલ તો પાછો આવ્યો નહીં. કોઈ ના કરે, ગુજરાતી કરે મારા ભાઈ. જો ભાઈ ગજબ ભાઈ. જો ભાઈ આ મકાઈ છે, આ રીતે જ બને છે ભાઈ. જો આ મકાઈ ભાઈ દરરોજ હોજ ના છે ને ચા અને પોપકોર્ન એટલે કે ધોણી. જો સરસ મજાની ધોણી થઈ ગઈ તૈયાર. જો અત્યારે તો જો ભાઈ આ છે ધોણી. જુઓ તો ચલો મારા ભાઈ આપણે પણ ચાખી લઈએ. સરસ મજાનો સ્વાદ છે ભાઈ, અલગ જ. ચલો મારા ભાઈ તૈયાર થઈ ગઈ છે. કમેન્ટ કરીને જરૂર બતાવજો આ દેશી જુગાડ કેવો છે. મજાનું નાઈ ધોઈને નાસ્તો કરીને નીકળી ગયા છે. અત્યારે જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે. જો મારા ભાઈ કેવું વાતાવરણ છે. અત્યારે આપણે નીકળી ગયા છે. જો ભાઈ સરસ મજાનું વાતાવરણ. ચડાઈ કરી છે આપણે, ગેટ પાર કરી દીધું છે. જો બધી પબ્લિક નાહી રહી છે. જો ભાઈ કેવું સરસ મજાનું બધી પબ્લિક નાહી રહી છે. જો ભાઈ ટાટા ટાઈમ. બધા મજા ને કેમ છે મારા ભાઈ? બધા મજા ને. અત્યારે જો સરસ મેં વાતાવરણ છે, નહીં ધોઈને આપણે નીકળી ગયા છે. ગેટ પાર કરી દીધી છે, જોઈ રહ્યા છો. અત્યારે દર્શન માટે જવાનું છે મારા ભાઈ. જો સરસ મજાનું પહાડી વાળો ઇલાકો છે,
સરસ મજાનું વાતાવરણ જોઈ રહ્યા છો. હર હર મહાદેવ મહાદેવ મારા ભાઈ. તો ભાઈ સરસ મજાનું જો એન્ટ્રી પાર કરી દીધી છે અને હવે આપણે આગળ નીકળશું. સરસ મજાની ઠંડી ચાલુ થઈ ગઈ ભાઈ. ઠંડો ઠંડો પવન આવે છે. જો ભાઈ નદી છે આ. જો ભાઈ લા 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 લા. પહાડું છે. જય માતાજી. હર હર મહાદેવ. જો હા એકલો જ જો આપણા ગુજરાતના ફોજીભાઈ આપણા સુખરામભાઈ આવે છે. માતાજી હર હર મહાદેવ. આપણા ગુજરાતના સુખરામભાઈ મળ્યા છે. જય માતાજી. જોયા છો આ એમનું પોઈન્ટ છે. જોઈ રહ્યા સરસ મજાનું વાતાવરણ છે અત્યારે. જય માતાજી. મળીએ પછી રિટર્નમાં. ચડાય બહુ ખતરનાક હોય છે ભાઈ. જો ભાઈ જુઓ છો આવી ચડાઈ છે. છેક ત્યાંથી આમથી 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 આમ આવું પડે છે. હાલો ટાઈટ થઈ જાય છે. આ ઘોડાવાળા છે જોતા જોતા જ નહીં ઠોકમ ઠોક ભાઈ. જો આગળ પાછળથી ગઈ પણથી ઘોડો આવી ગયો તો જાય. અને હાર ઊંચા પાઇપનો બેનર લગાય. જો આપણે જવાન સેવા માટે ફૂલ સેવા માટે જવાનું છે. આપણે બધા 100 મીટરની અંદર જવાનું છે બધા. હર હર મહાદેવ. ઓ ભાઈ ચડાઈ તો બહુ મજા આવે છે મારા ભાઈ. જો જો આપણે જવાનું બધા સેવા માટે હાજર જ છે. હર હર મહાદેવ મહાદેવ. हर हर महादेव भैया. कैसे बढ़िया. हर हर महादेव. મારા ભાઈ એટલું આનંદ જેવું લાગે છે. બહુ ખુશ લાગે છે ભાઈ. તકલીફો તો ઘણી પડી હતી કાલે ભાઈ. એક ઊંચાઈ પર એટલી હતો 15,000 કિલોમીટરની ઊંચાઈ પર હતો ભાઈ. સાચું કહું ભાઈ રોઈ પણ ગયો હતો. એવું થયું હતું કે ભાઈ શું કરું. અને અત્યારે ભાઈ એટલો આનંદ જેવું છે ભાઈ. જુઓ 3 કિલોમીટર ભાઈ. 3.5 કિલોમીટર જ બાકી છે મારા ભાઈ. જોઈ રહ્યા છો બધી પબ્લિક ભાઈ. આનંદ જેવું લાગે છે ભાઈ. હવે જન્નતમાં આવી જાય એવું લાગે છે ભાઈ. સરસ મજાના દર્શન કરવા જઈ રહ્યા છે. તો હર હર મહાદેવ મહાદેવ. હિંમત કરતી હિંમત હારે અગર હું આવી ગયો છું બાબા અમરનાથના દર્શન કરવા મારા ભાઈ. સરસ મજાનું વાતાવરણ જોયો. દર્શન કરી લેજો મારા ભાઈ. ગુજરાત હિંમત કરતી હિંમત હારે અગર હું આવી ગયો છું બાબા અમરનાથના દર્શન કરવા માટે. જોઈ રહ્યા છો આ છે ગુફા. તો મારા ભાઈ તમે પણ દર્શન કરી લેજો. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો ને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. ગુજરાત હિંમત કરતી હિંમત હારે વગર હું આવી ગયો છું બાબા અમરનાથના દર્શન કરી લીધા છે મારા ભાઈ. સરસ મજાના જોઈ રહ્યા છો તો તમે પણ દર્શન કરી લેજો. જોઈ રહ્યા છો આપણો રાષ્ટ્રધ્વજ. સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. ગુજરાત હિંમત કરતી હિંમત હારે વગર હું આવી ગયો છું બાબા અમરનાથના સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. અને જોઈ રહ્યા છો આ બાબા અમરનાથની ગુફા છે. તમે પણ દર્શન કરી લેજો મારા ભાઈ. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. હું ગુજરાતના હિંમત કરતી હિંમત હાર્યા વગર બાબા અમરનાથના દર્શન કરી લીધા છે મારા ભાઈ. સરસ મજાના જોઈ રહ્યા છો આ ગુફા છે તો તમે પણ દર્શન કરી લેજો મારા ભાઈ. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. જોઈ રહ્યા છો સરસ મજાના દર્શન થઈ ગયા છે.
ગુજરાતના હિંમતનગરથી હિંમતનગર હું બાબા અમરનાથના સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. તો તમે પણ દર્શન કરી લેજો. જો આ સરસ મજાનું આ દર્શન છે, તમે પણ કરી લેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ, અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. ગુજરાતના હિંમતનગરથી હિંમતનગર હું બાબા અમરનાથના સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. તો તમે પણ દર્શન કરી લો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. ગુજરાતના હિંમતનગરથી હિંમતનગર હું આવી ગયો છું. બાબા અમરનાથના દર્શન સરસ મજાના કરી લીધા છે મારા ભાઈ. તો તમે પણ દર્શન કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. હર હર મહાદેવ. ગુજરાતના હિંમતનગરથી હિંમતનગર હું બાબા અમરનાથના સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી લેજો મારા ભાઈ. તો તમે પણ દર્શન કરી લેજો મારા ભાઈ. ગુજરાતના હિંમતનગરથી હિંમતનગર હું આવી ગયો છું. બાબા અમરનાથના સરસ મજાના દર્શન કરી લીધા છે મારા ભાઈ. તો તમે પણ દર્શન કરી લો અને વિડીયો શેર કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મારા ભાઈ. હર હર મહાદેવ. ગુજરાતના હિંમતનગરથી હિંમતનગર હું આવી ગયો છું બાબા અમરનાથના દર્શન કરવા માટે. તો તમે પણ દર્શન કરી લો મારા ભાઈ. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો ને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. હિંમતનગરથી હિંમતનગર હું આવી ગયો છું બાબા અમરનાથના દર્શન કરવા. સરસ મજાના દર્શન કરી લીધા છે. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો ભાઈ. તમે પણ દર્શન કરી લો મારા ભાઈ. अपना दिल अपनी जहाँ ताकि जीता रहे अपना. ફાઇનલ આપણે છે ને લદ્દાખ જવા માટે નીકળી ગયા હતા અને રસ્તામાં છે ને પ્લાન ચેન્જ થઈ ગયો. આપણે છે ને અચાનક અમરનાથ આવવાનું થયું હતું. અત્યારે આપણે આવી ગયા છીએ અમરનાથ, અને અમરનાથ આવી આપણે છે ને નિખિલભાઈ પાછા ભેગા થઈ ગયા છે. બાકી તો સામે છે ને ગુફા છે, જુઓ તો સામે છે ને ગુફા છે. અમે ત્યાંથી છે ને દર્શન કરીને પાછા આવી ગયા. બાકી કેમ છે નિખિલભાઈ? બસ મજામાં અજુભાઈ, કેવું ચાલે? મોજ. આપણે બીજી વાર મળી ગયા. બાકી ચલો શાંતિથી જતા રહેજો ઘરે. હા બાકી ચલો નિખિલભાઈને મળી છે ને બહુ મજા આવી. પાછી હવે છે ને મારે 15 થી 20 કિલોમીટર ચાલીને જવું પડશે અને નિખિલભાઈ જશે ને 6 કિલોમીટર સુવાનું મળી જશે. પણ અહીંયા છે ને સુવાની વ્યવસ્થા નથી. તો મારે જે રૂટ ઉપર જવાનું ને એ રૂટ ઉપર મારે 15 થી 20 કિલોમીટર ચાલવું પડશે. અને અત્યારે વાગી ગયા છે 4. બાકી ચલો જઈએ આપણે ઘરે નહીં, એટલે કે જ્યાં રોકાય છે ત્યાં. બાકી વિડીયોને બધું શેર કરી દેજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી જય શ્રી રામ, હર હર મહાદેવ. દાદાજી હર હર મહાદેવ. આપણે ફાઇનલી ગાઈસ સરસ મજાના દર્શન થઈ ગયા છે ને આપણા મિત્ર પેઢીથી મળી ગયા છે અજ્જુભાઈ. જોઈ રહ્યા છો, કેમ છો અજ્જુભાઈ? બસ મજામાં ગાઈસ. આપણે છે ને જઈ રહ્યા હતા લદ્દાખ સાઈડ, પણ કાલે અચાનક આપણું મન થઈ ગયું કે આપણે અમરનાથ જવું છે. તો આપણે અમરનાથ ફાઇનલ આવી અને દર્શન પણ બહુ મસ્ત એવા કરી દીધા છે. અને હવે ત્યાંથી બાલટાલ જવાનું અને કાલે અમે લદ્દાખની યાત્રા ચાલુ કરીશું. બાકી નિખિલભાઈને પણ સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને બધું શેર કરજો. બાકી જય શ્રી રામ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. આપ કहाँ से? हाँ आप बनाइएगा भैया, भैया सीधा बनाना है इसलिए आप बनाइए. ऐसा नहीं पर मैं बोलूँगा इसलिए आप बनाइए ना. જો ભાઈ મત કરો, જો આ બરફ છે સરસ મજાનો બરફ છે.
માતાજી હર હર મહાદેવ. ફાઇનલી ગાઈસ સરસ મજાનો ભંડારો છે આપણે જોવા માટે આવી ગયા હતા અને આપણે ત્યાંના નજીકના જ મળ્યા. કેમ છો? મજામાં? કેમ મજામાં? જો તો હર હર મહાદેવ. જો ભાઈઓ બધા મજામાં ને? હા. અમે તો ચલ્યા છે સરસ મજાના દર્શન કરીને આપણે નીકળી ગયા છે. કેવો સરસ મજાનું વાતાવરણ છે મારા ભાઈ, જોઈ રહ્યા છો. નદી મસ્ત મજાની વહી રહી છે. જય માતાજી, હર હર મહાદેવ. ફાઇનલી ગાઈઝ આપણે સરસ મજાનું જમી લીધી છે એ રોકાવાની સગવડ સરસ મજાની મળી ગઈ છે મારા ભાઈ. જો અગારે ગયા હોય તો હેરાન થઈ જવાના હતા. તો સરસ મજાની રોકાવાની જગ્યા મળી ગઈ છે આપણે. તો અત્યારે સુઈ જઈએ. જો કંબલ બંબલ સરસ મજાના આપી દે. મહાદેવનું છે ભંડારો સરસ મજાનો છે મારા ભાઈ. તો અત્યારે મારા ભાઈ સુઈ જઈએ. ઠંડી લાગે છે એટલે સુઈ જઈએ. અને ચલો ભાઈ સરસ મજાનું ધાબડા બાબડા આવી ગયા. અને આ ભાઈ છે આપણે હર હર મહાદેવ. કઈથી જાઓ તમે? मैं तो अभी बाबा का दर्शन करवा जाऊँ. ये तो कहाँ से हो वैसे? अच्छा, मध्य प्रदेश से हूँ. मध्य प्रदेश. आप पैदल यात्रा कर रहे हैं ना? पैदल यात्रा. हाँ. तो इनको भी भाई सपोर्ट कीजिए. इनके ट्रेवलर भारत यात्रा के नाम से मेरी आईडी है. हाँ, और भाई को सपोर्ट करना, मुझे भी थोड़ा सपोर्ट कर लेना. हाँ. भाई हर हर महादेव. हर हर महादेव. भाई आपके आईडी का नाम क्या है? ट्रेवलर यस भारत यात्रा. हाँ, तो भैया को सपोर्ट करना भूलिए मत, क्योंकि भैया ने नई नई आईडी बनाई है. इनको सपोर्ट करना मत भूलिएगा, क्योंकि उनको सपोर्ट का बहुत ज़रूर है. जैसे मेरे को ज़रूर थी ऐसे ही अभी मेरे को भी ज़रूरत तो है. और इन भैया को भी सपोर्ट कीजिए. इनका नया नया स्टार्ट है. हर हर महादेव भैया. हर हर महादेव सर. हर हर महादेव. હિંમતનગરનો છું ભાઈ. હિંમતના રોકું કરી રહ્યો છું. ગુજરાતથી 7000 કિલોમીટરની અમરનાથની સાયકલ યાત્રા. 4 ધામ થઈ ગયા છે મારા અને 3 ધામ બાકી છે હવે, હરિદ્વાર, કેદારનાથ ને બદ્રીનાથ. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. હિંમતનગરથી હું કરી રહ્યો છું 7000 કિલોમીટરની સાયકલ યાત્રા. અત્યારે જો આપણી સાયકલ પાર્કિંગમાં રાખી દીધી છે અને આપણે હવે છીએ જય માતાજી, હર હર મહાદેવ. જો આપણે ગુજરાતનું જો ભાઈ પકોડી આપણે ખાઈ તો લીધી જ છોડી. જો ભાઈ આપણા માટે આ ભાઈઓ બનાવેલા હતા. બીજા ભાઈઓને તમને ઓળખો છો, આ ભાઈ બાકી રહી ગયા. જય માતાજી. તો ચલો આપણે પકોડી બકોડી ખાઈ લઈએ. પછી આપણા ગુજરાતનો વિરમભાઈ, આપણે બધા ભાઈઓને તમે ઓળખતા જશે. આ ભાઈ વિડીયોમાં બાકી રહી ગયા કેમ કે પેલા જમવાનું આપણે ખબર છે ને. તો ચલો મારા ભાઈ આપણે પકોડી ખાઈ લઈએ. તો ચલો આ પકોડી છે. તો ચલો સરસ મજાની આવી ગઈ છે ભાઈ. થોડી તો આપણે ખાઈ લીધી હતી, 3-4 ખાઈ લીધી. અને હવે આપણે ફરીથી ખાશું. અને જોઈ રહ્યા છો ભાઈ રોકા બોકાન સરસ મજાની સગવડ કરી આવે બીજા આપણા ભાઈઓને. ધન્યવાદ ભાઈ તમારા બધા ભાઈઓનો અને આભાર. આપણે હવે કાલે સવારે હવે આપણે નીકળવાનું છે. સવારે વાત થઈ ગઈ છે આર્મી વાળાને, એટલે આપણે સવારે કાલે સવારે નીકળવાનું છે. તો ચલો આપણે કાલે હવે જમવું જશું. હર હર મહાદેવ. જય માતાજી. આપણે સરસ મજાનો અત્યારે એક ભંડારો છે ત્યાં રોકાઈ ગયા છે. ને હા મારા ભાઈ સરસ મજાનું અત્યારે વાતાવરણ છે. અને એક નાનું ગાર્ડન છે કે આપણે ફરી રહ્યા છીએ એટલે કે ઘૂમી રહ્યા છીએ. તો જોઈ રહ્યા છો મારા નાના નાના છોકરા રમે છે અત્યારે.
અને નાનું જ છે. ઉપર આપણી ઇન્ડિયન આર્મી છે. તો હર હર મહાદેવ 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 મારા ભાઈ. તો જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે અત્યારે. અને જો ભાઈ આ બધી પબ્લિક ઘૂમી રહી છે. તો ચલો આપણે હવે તે થોડું રનિંગ કરી અને પછી આપણે અત્યારે ચા નાસ્તો કરીને નીકળી ગયા. સરસ મજાનું બિસ્કિટ ચા પાણી કરીને. તો ચલો હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. અત્યારે મારા ભાઈ જો સરસ મજાનું વાતાવરણ છે. આપણે ફરવા આવી ગયા હતા અને આપણે જવાનું છે કાલે. રનિંગ ચાલુ થઈ જશે આપણું. આપણે અત્યારે જમ્મુમાં છીએ અને આપણે હરિદ્વાર માટે હવે ફૂલ તૈયાર થઈ ગઈ છે. અને અત્યારે આપણે એક ભંડારામાં રોકાઈ ગયા છે. તો કમેન્ટમાં હર હર મહાદેવ ચલો તમને બતાવું મારા ભાઈ વાતાવરણ કેવું સરસ મજાનું વાતાવરણ છે અત્યારે. અને આપણે અત્યારે ફરી રહ્યા છીએ તો તમને બતાવું મારા ભાઈ કેવું છે વાતાવરણ. જો આ આપણો મિત્ર જો આમના અહીંયા એક ભાઈ બંને ભંડારામાં રોકાઈ. કેમ છો? મજામાં? જો અહીંયા રોકાઈ ગયા છે અને આ છે ગાર્ડન. ત્યાં આપણે ફરી રહ્યા છીએ. તો ચાલો આપણે હવે જઈએ આપણે ભંડારા બાજુ. તો જઈએ મારા ભાઈ. સરસ મજાનું અત્યારે વાતાવરણ છે અને મ્યુઝિક વાગી રહી છે. જોઈ રહ્યા છો મહાદેવનું સરસ મજાનું મ્યુઝિક વાગી રહે. તો તમને બતાવું છો મારા ભાઈ અત્યારે. તો ચાલો આપણે જઈએ હવે ભંડારા તરફ. दो चीजें हैं हनुमान जी के हाथ में, एक घोटा और एक सोटा। घोटा किसके लिए? भक्तों के लिए। આ છે स्वयं कुबेर भगवान ने दिया। તો આ સરસ મજાનું લંગર છે અત્યારે. તો સરસ મજાનું લંગર છે અત્યારે. આપણે રોકાઈ ગયા છીએ તો જમવાનું સરસ મજાનું છે અત્યારે. તો ચલો મારા ભાઈ આપણે જમવાનું આજનું શું છે જોઈ લઈએ. તો સરસ મજાનું અત્યારે લંગરનું છે. આપણે રોકાઈ ગયા છીએ. વાતાવરણ તમે જોઈ જ રહ્યા છો. તો આપણે અત્યારે લંગર ઉપર છીએ. તો જો મારા ભાઈ તમને લંગર બતાવું. આ છે આપણું લંગર. આજના જમવાનું જો ચાવલ, જો ચાવલ, પૂરી અને શાક. કેમ મજામાં? क्या जो ये सब भैया है ऐसे सब. हाँ रोटी दाल चावल रोटी देखिए भैया. તો ચલો આપણે હવે દર્શન કરવા જઈએ. આપણે જો આ છે પાણીનો ભંડારો. જો પાણીની સગવડ. આ પાણીની સગવડ છે. ચલો મારા ભાઈ. તો રોડની બાજુમાં જ છે આ ભંડારો. તો જય માતાજી. હર હર મહાદેવ. તો આપણે આવી ગયા છે બીજા લંગરે. સરસ લંગર છે. જો પાણીની ટાંકી છે. તો ચલો આપણે હવે બીજા લંગર માટે જઈએ. તો મહાદેવ મહાદેવ ભાઈ. મહાદેવનો બોલાવો આવે ને આપણે ના છીએ મારા ભાઈ. હર હર મહાદેવ. જો સરસ ભંડારો છે. મહાદેવ મહાદેવ મહાદેવ. તો ચલો આપણે ભંડારામાં જઈએ. જો ભાઈ પાણીની સગવડ. ચલો ભંડારામાં જઈએ. જો ભાઈ આ ભંડારાના ટ્રસ્ટી છે ટોટલી. દેવા દેવા હો દેવા. જો તો આ ભંડારો છે. તો તમને કિચન પર બતાવું છું. મહાદેવનો બોલાવો આવે ને ના જઈએ. સરસ લગન છે આજનો. તમને પણ બતાવું મારા ભાઈ. જો આ છે આપણું લંગર આજનો. જો જો આજનું આપણું લંગર છે આ. તો જમવાનું તમને તો ચલો મારા ભાઈ જમવાનું હતું બતાવી દઉં તમને. સરસ મજાનું જમવાનું છે. જોઈ રહ્યા છો આપણું લંગર છે આજનું. તો કેમ છો ભાઈ? મજામાં? જો સબ્જી
જો આ સરસ મજાનું જમવાનું છે આજનું, તો તમને પણ અને ચલો હવે આપણે મહાદેવના દર્શન કરી રહીએ ભાઈ. મહાદેવ વગર આપણે બીજું કંઈ જ નહીં. જો આ જેટલા પણ બેનર માનેલા છે એટલા ટ્રસ્ટી છે અહીંયાના. જો આ 13 साल से चल रहा है भंडारा ऐसा. हाँ उत्तर प्रदेश का. धन्यवाद भैया. बस भंडारे में हाँ सेवा पानी लेके जाए. 2013 ये लोकेशन कौन सा है? भगवती नगर, जम्मू भगवती नगर शनि मंदिर में चलता है अपना भंडारा. ऐसा? 13 साल हो गए. हाँ और इधर आसपास में रजिस्ट्रेशन में होता है ना? इधर यहाँ से यात्रा छोड़ी जाती है ऐसा है. आर्मी वगैरह कान भाई के. ऐसा रजिस्ट्रेशन इधर ही पास में होता है ना? रजिस्ट्रेशन लास्ट में होते हैं, पैसे होते हैं रेलवे स्टेशन, सरस्वती ऐसा? धाम, वैष्णवी धाम, पंचायत भवन, महाजन हॉल, सब जगह. તો તમે પણ આવો છો જમ્મુ તો આ ભંડારાની મુલાકાત જરૂર લેજો. અને આપણે હવે મહાદેવના દર્શન કરી લઈએ મારા ભાઈ. તો જો મહાદેવ વગર આપણે બીજું કંઈ જ નહીં ભાઈ. મહાદેવ મહાદેવ મહાદેવના દર્શન કરી લઈએ મારા ભાઈ. તો ચલો મારા ભાઈ મહાદેવના દર્શન કરી લઈએ. જો રોકાવાની ભાઈ સગવડ જો ધાબળા બાબા સરસ કેટલા છે. જો આ ટોટલી ટ્રસ્ટી છે. જો 13 વર્ષથી મારા ભાઈ ભંડારો ચાલે છે. આ સરસ મજાની સગવડ છે. આ તો ભાઈ તમે પણ આવો છો તો આ ભંડારાની મુલાકાત જરૂર લેજો. અને આ મોબાઈલ નંબર છે એનો તમારે કોન્ટેક કરવો હોય તો પણ કરી શકો છો. તો જો મારા ભાઈ સરસ મજાની રોકાવાની સગવડ છે. અને આજે મારા ભાઈ આપણે અત્યારે અહીંયા જ રોકાવાના છે. ચલો મારા ભાઈ જમી લઈએ સરસ મજાનું. મહાદેવ મહાદેવ મહાદેવ. चलिए मैं आपको दिखाता हूँ. मैं आज रुक गया हूँ इस भंडारे की मुलाकात कराता हूँ आपको. तो चलिए ये हमारा भंडारा है आज का. हम रुके हुए हैं तो खाने की पूरी सुविधा इधर है. और देखिए ये मंदिर है पूरे. और चलिए हम दिखाते हैं ये भंडारे के ओनर को दिखाते हैं हम, जो ट्रस्टी है भंडारे के. ये देखिए भाई ये इधर कैसे भाई बोले भोले जयकारा वीर बजरंगी. हर हर महादेव. तो ये सभी भैया है. तो कैसे हो भैया? बढ़िया. बढ़िया भोले कृपा है. कहाँ से हो आप? हम बरेली बदायूं से हाँ, यूपी. उत्तर प्रदेश. भंडारा आप 13 साल से चला रहे हैं. साल से कंटिन्यू चल रहा है हमारा. ऐसा है. तो हर हर महादेव. हर हर महादेव. सभी भक्तों से ये कहना है, एक बार आए सेवा को मौका दें. तो आप भी आ रहे हो. तो ये भंडारा अभी जम्मू में है. तो ये प्रधान जी है. कैसे है महाराज जी? जय बोले की 2013 से लेके अभी तक चल रहा है. हाँ 13 से स्टार्ट किया था. से श्रद्धा से भक्ति से हाँ प्रेम भाव से 2013 से लेके आज 13 साल हो गए. 13 साल हो गए. 13 साल. उत्तर प्रदेश यूपी. बधाइयों का भंडारा. हाँ तो भैया ये यूपी से है भंडारा. और इधर बहुत प्रेम मिला है. हमने आज इधर ही रहने वाले, खाना बना खा के इधर ही सोने वाले. तो महादेव के दर्शन करते हुए चलिए. ये महादेव का दर्शन कर लीजिए. हर हर महादेव महादेव. तो ये देखिए भैया सेफ्टी से विश्वास. ये फुल सेफ्टी है इधर. कोई दिक्कत नहीं है. रहने खाने की पूरी सुविधा इधर अच्छी है. तो और ये देखिए ये 112 साल 6 पीढ़ी का विश्वास. हाँ हर श्यामल हाँ. तो ये देखिए रहने की पूरी सुविधा है. और पंखे वगैरह फुल सुविधा इधर अच्छी है. कंबल वगैरह सारी सुविधा है. तो हर हर महादेव.